Hello students, welcome in the session of PSS. Now students, in our today's last session of PSS, આજના આપણા last sessionમાં આપણે discuss કરીએ છીએ some of the important questions which may be asked or can be asked in your final examination. તમારા final examsમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની પોસિબિલિટી છે એ વધારે છે, રાઈટ? I am saying it's an important or IMP questions, right? IMP question નું list છે આપું છું, right? List of IMP questions from all 4 units. તમને ખ્યાલ છે students, your syllabus of PSS is divided in 4 units. Unit number 1 was Introduction to Personal Selling. Unit number 2 was Concept of Salesmanship. Unit number 3 is Selling Process. And unit number 4 is Sales Promotion, right? Okay. Sem 1 ના સિલેબસમાં તમને 3 types of selling process છે આવે છે. 3 ટાઈપની selling process છે આવે છે. ક્વેશ્ચનમાં જો એક્ઝામમાં જો તમને એ પૂછે છે કે explain the process of selling or explain the process of personal selling, ત્યારે તમારે કઈ પ્રોસેસ લખવી? ઓકે, 3 પ્રોસેસ. પહેલા તો કઈ છે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ પ્રોસેસ વોઝ પ્રોસેસ ગિવન બાય ધ વિલિયમ સ્ટેન્ટન ઇન યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 માં એક પ્રોસેસ હતી સ્ટુડન્ટ્સ વિચ વોઝ ગિવન બાય વિલિયમ સ્ટેન્ટન. આપણે એ પ્રોસેસ છે ડિસ્કસ કરેલી હતી. સેકન્ડ પ્રોસેસ છે રીડસેક ફોર્મ્યુલા વાળી પ્રોસેસ, રાઈટ? રીડસેક ફોર્મ્યુલા એ છે સેકન્ડ પ્રોસેસ. અને થર્ડ પ્રોસેસ છે તમારું યુનિટ નંબર 3 કે જેમાં 5 ચેપ્ટર્સમાં 5 સ્ટેજીસ ઓફ સેલિંગ પ્રોસેસ એક્સપ્લેન કરેલ છે. એ પણ આખી એક સેલિંગ પ્રોસેસ છે. તો આ 3 સેલિંગ પ્રોસેસ તમારે આવે છે. વન બાય વન જોતા જઈએ કે ક્યારે કઈ ટાઈપનો ક્વેશ્ચન હોય તો શું આન્સર આવે. નંબર 1, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ પર્સનલ સેલિંગ અકોર્ડિંગ ટુ વિલિયમ સ્ટેન્ટન. તો આ કઈ પ્રોસેસ છે સ્ટુડન્ટ્સ? વિલિયમ સ્ટેન્ટનની પર્સનલ સેલિંગ પ્રોસેસ છે એ તમે સ્ટડી કરેલ છો યુનિટ નંબર 1 માં, રાઈટ? તો એમાંથી તમારે પ્રોસેસ છે એ લખવાની રહેશે, રાઈટ? સેકન્ડ વન, વોટ ઇઝ સેલ્સમેનશિપ? ડિસ્કસ ધ એડવાન્ટેજીસ ઓફ પર્સનલ સેલિંગ. પહેલા તો સ્ટુડન્ટ્સ કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય છે એક્ઝામમાં, ક્વેશ્ચન લખવો કઈ રીતે? ઓલવેઝ ફર્સ્ટ ગીવ ધ હેડિંગ ઇન્ટ્રોડક્શન. પહેલા તો તમારે હેડિંગ જ આપવાનું છે ઇન્ટ્રોડક્શન. પછી તમને જે યુનિટનો ક્વેશ્ચન પૂછાણો છે એ યુનિટનો બેઝિક કન્સેપ્ટ છે એ તમારે ઇન્ટ્રોડક્શનમાં મૂકવાનું છે. પછી તમને કોઈ મિનિંગ કે ડેફિનેશન પૂછે છે તો તમારે એમના મિનિંગ અને ડેફિનેશન છે મૂકવાના રહેશે. એન્ડ ધેન આફ્ટર યુ વિલ સ્ટાર્ટ વિથ ધ સ્પેસિફિક ટોપિક. જેમ કે અહીંયા ક્વેશ્ચન નંબર 2 છે તો એમાં તમને પહેલા પૂછે છે કે વોટ ઇઝ સેલ્સમેનશિપ. તો પહેલા તો તમે શું લખશો? ઇન્ટ્રોડક્શન, દેન સેલ્સમેનશિપનો મિનિંગ એન્ડ ડેફિનેશન, અને પછી તમે સ્ટાર્ટ કરો છો એમના એડવાન્ટેજીસ, રાઈટ? આ ખ્યાલ આવે છે. થર્ડ વન, વોટ ઇઝ સેલ્સમેનશિપ? સ્ટેટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન મોડર્ન ટાઈમ્સ, રાઈટ? તો અગેન એ જ રીતે ઇન્ટ્રોડક્શન, મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સેલ્સમેનશિપ, અને પછી એમનું જે ઇમ્પોર્ટન્સ છે, ઇમ્પોર્ટન્સ એન્ડ યુટિલિટી ઓફ સેલ્સમેનશિપ, એ તમારે લખવાનું રહેશે. આ બંને ક્વેશ્ચન એમાંથી મળશે સ્ટુડન્ટ્સ ફ્રોમ યુનિટ નંબર 2. ફોર્થ ક્વેશ્ચન, એલિમેન્ટ્સ ઓર પ્રિન્સિપલ્સ ઓફ સેલ્સમેનશિપ. સેલ્સમેનશિપના એલિમેન્ટ્સ એન્ડ પ્રિન્સિપલ્સ એ લખવાના છે, રાઈટ? આ ટોપિક પણ મેં તમને કરાવેલ છે. અરાઉન્ડ 14-15 જેવા પ્રિન્સિપલ્સ છે સેલ્સમેનશિપના, રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, લખશો કઈ રીતે? ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન, દેન મિનિંગ ઓફ સેલ્સમેનશિપ, અને પછી જ એમના પ્રિન્સિપલ્સ છે એ તમે સ્ટાર્ટ કરો છો. ડાયરેક્ટ ક્યારેય ક્વેશ્ચનમાં પ્રિન્સિપલ સ્ટાર્ટ કરવાના નહીં. પહેલા ઇન્ટ્રોડક્શન અને જે ટર્મ છે એમનો મિનિંગ લખવાનો રહેશે, રાઈટ? ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સેલ્સમેન. ઓકે, તો પહેલા તો શું લખશો? ઇન્ટ્રોડક્શન, દેન સેલ્સમેન means what? Basic meaning of salesman. Like salesman means the person who is trying to sell the product to the customer is called the salesman.
એનો બેઝિક મિનિંગ લખો છો અને પછી એમના જેટલા પણ ટેક્સ છે એ ડિસ્કસ કરો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. ટાઈપ્સ ઓફ સેલ્સમેન એ તમારા યુનિટ નંબર 1 નો ક્વેશ્ચન છે. યુનિટ નંબર 1 માં છે એક ચેપ્ટર ટાઈપ્સ ઓફ સેલ્સમેન, રાઈટ? ક્વેશ્ચન નંબર 6 અસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ ગુડ સેલ્સમેન, તમારા અસાઇનમેન્ટનો ક્વેશ્ચન, રાઈટ? એમાં પણ પહેલા શું લખવાનું એક્ઝામમાં? ઇન્ટ્રોડક્શન, પછી બેઝિક, મિનિંગ ઓફ સેલ્સમેન અને પછી એમની ક્વોલિટીઝનો ચાર્ટ છે એ વ્યવસ્થિત ડ્રો કરો. વન બાય વન એ ક્વોલિટીઝ છે એ બ્રીફમાં એટલે કે મીડિયમ કન્ટેન્ટમાં એમને એક્સપ્લેન કરો તમે. સો ઇન ધીસ વે યુ નીડ ટુ રાઇટ ધ ક્વેશ્ચન. નેક્સ્ટ ઇઝ explain in detail meaning, advantages and disadvantages of advertising. એડવર્ટાઇઝિંગનો મિનિંગ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ એક્સપ્લેન કરવાના છે. પહેલા શું લખશો? ઇન્ટ્રોડક્શન, then after meaning of advertising, then after advantages, and at last you will write down the disadvantages of advertising, right? Next one, difference between personal selling and advertising. Students, ડિફરન્સ બિટવીન પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ એ તમને પૂછે છે ત્યારે ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. ડાયરેક્ટ 2 પાર્ટમાં 3 પાર્ટ્સમાં ડિવિઝન કરી અને બંનેનો ડિફરન્સ છે લખી શકો છો. બટ બિફોર ધેટ ઇન અ 1 પેજ ઇફ યુ રાઇટ ડાઉન ઇન બ્રીફ ધ મિનિંગ ઓફ પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ then it is good, right? જો સ્ટાર્ટિંગમાં એકાદ પેજમાં થોડું લખો છો ઇન્ટ્રોડક્શન કાઇન્ડ ઓફ કે વોટ ઇઝ પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, તો એ વધુ સારું રહેશે. પછી જ છે ડિફરન્સ છે સ્ટાર્ટ કરવાનો, રાઈટ? ડિવિઝન કરીને. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ સેલ્સ પ્રમોશન? ડિસ્કસ ધ મેથડ્સ ઓફ સેલ્સ પ્રમોશન. અહીંયા શું લખશો? પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ ઇન્ટ્રોડક્શન, પછી meaning and definition of sales promotion, and then after start with the methods of sales promotion. Methods છે તો એનો તમે બેઝિક ચાર્ટ ડ્રો કરી શકો, પ્રોપર પ્રેઝન્ટેશન એનું કરવાનું, રાઈટ? અને પછી બધી મેથડ્સ છે એ વ્યવસ્થિત રીતે લખવાની રહેશે. આ ક્વેશ્ચન કયા યુનિટનો છે? ફ્રોમ ધ યુનિટ નંબર 4. ક્વેશ્ચન નંબર 10 is explain the Reed-Sack formula. Reed-Sack formula, students, એ શું છે? સેકન્ડ ટાઈપ ઓફ સેલિંગ પ્રોસેસ, રાઈટ? સેકન્ડ સેલિંગ પ્રોસેસ છે. જો તમને એક્ઝામમાં એમ જ પૂછે છે કે ડિસ્ક્રાઇબ ઓર એક્સપ્લેન ધ Reed-Sack formula, તો પછી તમારે એ જ પ્રોસેસ છે એક્સપ્લેન કરવાની રહેશે, રાઈટ? ધીસ ટોપિક ઇઝ અગેન given in your unit number 3, right? Next is salesmanship is an art, science and profession. Define. You need to justify or define this statement. તમારે જે આ સેન્ટેન્સ છે, સ્ટેટમેન્ટ છે, એને તમારે ડિફાઇન, સમજાવવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. આ ટોપિક પણ આપણે ડિસ્કસ કરેલ છે સ્ટુડન્ટ્સ યુનિટ નંબર 2 માં, રાઈટ? કે સેલ્સમેનશિપ એ આર્ટ છે, સાયન્સ છે કે પ્રોફેશન છે એ, રાઈટ? તો એ પણ તમારે વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવાનું થશે. Next, meaning of buying motives and various types of buying motives. આ ટોપિક કયા યુનિટમાં છે સ્ટુડન્ટ્સ? This topic is given in your unit number 1, I think, right? Okay. Types of buying motives explain કરતા પહેલા શું લખશો? પહેલા તો introduction, then meaning of buying motives, and then after discuss or write down the types of buying motives. Next question. Discuss the meaning and characteristics of salesmanship. Salesmanship નો meaning and characteristics છે લખવાના છે. પહેલા તો શું લખશો? First of all, write down the introduction, then write down the meaning and definition of salesmanship. અને પછી જ તમારે એમના features એટલે કે characteristics એ discuss કરવાના છે. Again, this question is or topic is given in unit number 2. Then after, explain the 5 stages of selling process. આ કઈ સેલિંગ પ્રોસેસ છે સ્ટુડન્ટ્સ? This is the third type of selling process, એટલે કે તમારું યુનિટ નંબર 3 કે જે 5 ચેપ્ટર્સ એના શેના છે? હરેક સ્ટેજનું એક ચેપ્ટર તમને આપેલ છે. તો તમારે આખી પ્રોસેસ, બધા સ્ટેજીસ એ વ્યવસ્થિત રીતે પણ શોર્ટમાં એટલે કે બ્રીફમાં એક્સપ્લેન કરવાના રહેશે.
રાઈટ. બધા સબ પોઈન્ટ્સ છે એ ઇન ડિટેલ નહીં લખવાના, બ્રીફમાં તમને આઈડિયા હોવો જોઈએ કેટલું કન્ટેન્ટ આપવું, બરાબર, માર્ક્સ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ માર્કેટ રિસર્ચ? એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ એન્ડ લિમિટેશન્સ ઓફ માર્કેટ રિસર્ચ. સ્ટુડન્ટ્સ પહેલા તો શું લખજો? ઇન્ટ્રોડક્શન, દેન આફ્ટર મીનિંગ ઓફ માર્કેટ રિસર્ચ, મીનિંગ અને ડેફિનેશન લખજો, અને પછી સિગ્નિફિકન્સ. વોટ ઇઝ સિગ્નિફિકન્સ? સિગ્નિફિકન્સ એટલે શું? એટલે ઇમ્પોર્ટન્સ, અને ઇમ્પોર્ટન્સ મીન્સ એડવાન્ટેજીસ કે જે મેં તમને અત્યારે જ ડિસ્કસ કરાવેલા છે આજના જ ફર્સ્ટ સેશનમાં. તો એ એન્ડ લિમિટેશન્સ બંને તમારે લખવાના રહેશે. આ ખ્યાલ આવે છે? This question is of unit number 4, right? Okay. Next is question number 16. તમને એક્ઝામમાં શોર્ટ નોટ્સ પણ પૂછાય છે, રાઈટ? ઓકે, શોર્ટ નોટમાં કઈ ટાઈપની શોર્ટ નોટ હોઈ શકે? ફર્સ્ટ ઇઝ ઓબ્જેક્શન્સ. ઓબ્જેક્શન્સ પણ તમારે શોર્ટ નોટ લખવાની છે. કઈ રીતે? તો કે તમારા યુનિટ નંબર 3 નું જે લાસ્ટ ચેપ્ટર છે સેલિંગ પ્રોસેસ 5 ક્લોઝિંગ ધ સેલ, એમાં તમને ઓબ્જેક્શનનો મિનિંગ અને ટાઈપ્સ ઓફ ઓબ્જેક્શન્સ ને આવે છે, તો એ તમારે વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવાના થાય. દેન સજેશન્સ. સજેશન છે સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા સેલિંગ પ્રોસેસનું જ એક ચેપ્ટર છે કે જેમાં સજેશનનો ટોપિક આવે છે, રાઈટ? તો એ પણ તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. દેન સેલ્સ ટેરિટરી એન્ડ સેલ્સ કોટા. સ્ટુડન્ટ્સ આપણા સેલ્સ પ્રમોશનના યુનિટ નંબર 4માં આપણે મેથડ્સ ઓર ટેકનિક્સ ઓફ સેલ્સ પ્રમોશન એ સ્ટડી કરેલ છે. એમાં જ આ બે ટોપિક આવે છે, સેલ્સ ટેરિટરીઝ એન્ડ સેલ્સ કોટા. એ ટાઈમે પણ મેં તમને કીધેલ હતું કે ધીસ ટાઈપ ઓફ પોઈન્ટ્સ કેન બી આસ્ડ ઇન અ શોર્ટ નોટ. એ તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે, કારણ કે આ બધા થોડાક લેન્ધી પોઈન્ટ્સ છે. તમે ટેક્સ્ટ બુકમાં રીડ કરશો એટલે આઈડિયા આવશે, રાઈટ? તો એ શોર્ટ નોટ તરીકે પણ પૂછાઈ શકે છે, ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ્સ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? સો ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ આઈએમપી ક્વેશ્ચન્સ ઓફ યોર બીકોમ સેમેસ્ટર 1 PSS, રાઈટ? આઈ એમ નોટ સેઇંગ કે આમાંથી જ હશે, બટ આ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે એટલે વ્યવસ્થિત રીતે પહેલા કરજો, પછી બાકીનો સિલેબસ છે એ પણ રીડ કરવાનો તો છે જ સ્ટુડન્ટ્સ. આ ખ્યાલ આવે છે, રાઈટ? સો અહીંયા તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ કમ્પ્લીટ થાય છે. એન્ડ હિયર વિથ ધીસ વી આર કમ્પ્લીટિંગ વિથ ધ લાસ્ટ સેશન ઓફ PSS ટુડે. આજે આપણો આ લાસ્ટ સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ જ્યારે લાઈવ સેશન એકવાર અરેન્જ કરવામાં આવશે ત્યારે બાકીની મેટર્સ જે કંઈ હશે એ ડિસ્કસ કરશું. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ વિથ ધ સિલેબસ ઓફ PSS. Thank you very much and have a good day.